की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। बंद हो गई मैं ढूंढूं उस भेड़ को जो खो गई। गुनाहों की जेल में बंद हो गई। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। तू जो ढसा मकड़ी के जाल में था जो फंसा, गुनाहों में था अब तलक तू जो ढसा। के जाल में था जो फंसा। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। सब जांच ले तू सच और झूठ को अब नाप ले। तू आंखें अब खोल कर सब जांच ले। तू सच और झूठ को अब नाप ले। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा।
वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल। मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल। उत्तम वचनो जो कहया प्रभुए, उत्तम वचनो जो कहया प्रभुए, एक थी एक अणमोल। जय जय उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाऊ प्रभु ना बोल। सदा करूँ स्तुति ईसुनी, सदा करूँ स्तुति ईसुनी, गावा तन मन खोल। हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल। मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल। ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ ને આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ગઈકાલે આપણે નેહેમ્યાના પુસ્તકમાંથી 8મા અધ્યાયમાંથી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કે જેમાં એઝરા એ નિયમશાસ્ત્ર વાંચી સંભળાવે છે. એ નિયમશાસ્ત્ર લોકોને સમજાવે છે અને એ આદર સાથે પૂરા સન્માન સાથે લોકો તે સાંભળે છે, સમજે છે અને ઇવેન્ચ્યુઅલી પ્રભુના વચનોમાં લખ્યું છે તે પ્રમાણે કે તે તેનો સ્વીકાર કરે છે. અને પરિણામ આપણે જોયું હતું તે પ્રમાણે કે તેઓ સાંભળીને ઈશ્વરના વચનો
એ નિયમ શાસ્ત્ર સાંભળીને એ રડતા હતા અને એ આખી પરિસ્થિતિની અંદર ઈશ્વરના વચનો ને કેન્દ્ર સ્થાને મૂકવાની વાત, ઈશ્વરના વચનોની ગરિમા ને મેન્ટેન કરવાની વાત અને ઈશ્વરના વચનોને અગ્રિમતા આપીને વિશ્વાસની યાત્રામાં આગળ વધવાની સમજણ સાથે જીવનોના બાંધકામને માટે એ પહેલામાં પહેલું જે કૃત્ય કરે છે તે ઈશ્વરના વચનો લોકોની સમક્ષ લઈ જાય છે. એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે આપણે એવું પણ જોયેલું કે તેઓ સર્વ એક દિલના થઈને એકત્રિત થાય છે અને જેથી કરીને એકત્રિત થવું, એકઠા મળવું, એકતાના બંધનની અંદર બંધાવવું એ પણ મંડળી અને સમાજની બહુ મોટી જરૂરિયાત છે. એ વિશે આપણે ગઈકાલે જોઈ ગયા છે અને આજે એનાથી આગળ એક મહત્વની એક્સરસાઇઝ તેઓ જે કરે છે એ આજે હું આપની સાથે શેર કરવા જાઉં છું. પ્રભુના વચનોમાં આગળ વધીએ તે અગાઉ આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો અમે સાથે મળીને શીખવા માંગીએ છીએ ત્યારે બોલનાર અને સાંભળનાર પાત્રને તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો અને અમે સાથે મળીને અમારા વચનો સાંભળી શકીએ, સમજી શકીએ અને સ્વીકારી શકીએ એવી આશીષ તમે અમને આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, પણ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. નેહમ્યાના પુસ્તકના 8મા અધ્યાયના 13મા વચનથી આગળ જો તમે વાંચશો અને તમે વાંચીને તમે આવ્યા હશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આ જ્યારે એઝરા શાસ્ત્રી એ નિયમ શાસ્ત્ર લોકોને વાંચી સંભળાવે છે, એ ને એની આખી ટીમ એમના લોકોને જે નિયમ શાસ્ત્રમાંથી સમજાવે છે અને પરિણામે લોકો સ્વીકાર કરીને રુદન સાથે તેઓ એ વિશ્વાસની યાત્રામાં, જીવનોના બાંધકામની સેવામાં આગળ ધપી રહ્યા છે. યાદ રાખજો કે તેઓ અગાઉ બાબેલના બંદીવાસમાં હતા. બંદીવાસ અને ગુલામગીરીવાળા જીવનના એ કડવા અનુભવો એમના જીવનમાં, એમના કુટુંબમાં, એમની પેઢીઓમાં રાજ કરતા હતા અને એ ગુલામી અવસ્થામાંથી મુક્ત થયા બાદ હવે એમના જીવનની અંદર એક પછી એક નવા નવા વળાંકો આવતા જાય છે. પહેલામાં પહેલું કાર્ય જે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે નેહેમ્યાની આગેવાની હેઠળ એ યરૂશાલેમનો કોટ બાંધવામાં આવ્યો. બંદીવાસમાં જેઓએ પોતાનું જીવન ગુજાર્યું, ગુલામગીરીના જેઓ ભોગ બન્યા તેઓની વાત કરી રહ્યો છું. આ બંદીવાસ અને ગુલામગીરી શબ્દ જ્યારે અનુભવવાની વાત આવે એ પોતે કયા પ્રકારની પરિસ્થિતિને મહેસૂસ કરતી હશે એ તમે કદાચ કલ્પના કરી શકો તેમ છો. ઇટ વોઝ ફ્રોમ ધીસ બેકગ્રાઉન્ડ પ્રભુ નેહેમ્યાનો ઉપયોગ કરે છે ઇસ્રાયેલી લોકોમાં. એ લોકોને તૈયાર કરે છે, ઇન્સ્પાયર કરે છે, મોટિવેટ કરે છે, ચેલેન્જ આપે છે, સિલેક્ટ કરે છે, સાથે રાખે છે અને સાથે રહીને કામ કરીને 52 દિવસમાં કોટ તૈયાર કરી નાખે છે. એક નોખા પ્રકારનો આનંદ, જોમ અને જુસ્સો હવે ત્યાંના લોકોમાં છવાઈ જાય છે. કોટના બાંધકામ પછી જીવનોના બાંધકામની વાત આવે છે અને ત્યાં જે જુદી જુદી એપોઇન્ટમેન્ટની વાત કરવામાં આવી એ સંદર્ભ આપણે જોઈ ગયા. હેન્ડઓવરની વાત કરવામાં આવી, દાનની વાત કરવામાં આવી, કાઉન્ટિંગ ઓફ ધ પીપલની વાત કરવામાં આવી અને ત્યાર પછી જીવનોના બાંધકામના ભાગ સ્વરૂપે હવે ઈશ્વરના વચનોની વાત આવી. અને ઈશ્વરના વચનોના સંદર્ભની અંદર જ્યારે લખ્યું છે 13મા વચનમાં કે બીજે દિવસે લોકોના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો તથા લેવીઓ નિયમ શાસ્ત્રની વાતોને સમજવા માટે એઝરા શાસ્ત્રીની પાસે
ટોળે મળ્યા. ગઈકાલે આપણે પહેલા દિવસે જે ઘટના બની એ જોયું, તો હવે બીજા દિવસની વાત આવે છે કે બીજા દિવસે the impact of the word of God was ruling there. અને એ પ્રભુના વચનોની અસરને કારણે બીજા દિવસે અહીંયા વડીલો, કુટુંબના વડીલો, યાજકો અને લેવીઓ એઝરા શાસ્ત્રીની પાસે નિયમ શાસ્ત્રની વાતોને સમજવાને માટે ટોળે મળ્યા. એક ચોક્કસ પ્રકારનો ઇન્ટરેસ્ટ ક્રિએટ થયો, એક ચોક્કસ પ્રકારની કુતૂહલતા, એક જિજ્ઞાસા, એક સમજણ, એક ચોક્કસ પ્રકારની લાગણી તેઓના હૃદયના મન પર છવાઈ ગઈ. એના પરિણામે તેઓ બીજા દિવસે પણ ઈશ્વરના એ વચનો, એ નિયમ શાસ્ત્રની વાતો ને સમજવા માટે તેઓ એઝરા શાસ્ત્રીની પાસે જાય છે. See, this is where the very important lesson we all can learn together. હવે તેઓ પોતે ઇનિશિયેટિવ લેશે, તેઓ પોતે એઝરા શાસ્ત્રીની પાસે જાય છે with the understanding, with the mission and with the agenda કે નિયમ શાસ્ત્રની વાતો જે છે એને સમજવાની વાત, વધારે ગહેરાઈમાં જવાની વાત અને એ શીખવાનું વલણ અહીંયા આ મિત્રોની પાસે જોવા મળે છે. એમાં કુટુંબોના વડીલો આવ્યા, સ્પેસિફિક શબ્દો લખેલા છે, યાજકો આવ્યા, લેવીઓ આવ્યા. એક સમાજના ચોક્કસ પ્રકારના વર્ગના લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સો કોલ્ડ leaders of the family or the society નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ લોકોનું વલણ શીખવાનું વલણ હતું. શીખવાનું વલણ માનવી જીવનની યાત્રામાં, એ માનવી જીવનોના બાંધકામની સેવામાં પાયાનું વલણ છે. લર્નિંગ એટીટ્યુડ એ દરેક વ્યક્તિને માટે, પછી એ વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, મંડળીના લેવલની વાત હોય કે ડાયોસિસ ને સમાજના લેવલની વાત હોય, અને દરેક વર્ગના લોકોની પાસે શીખવાનું વલણ હોય એ બહુ જરૂરનું છે. લર્નિંગ એટીટ્યુડ એ વિકાસની યાત્રાનો, જીવનોના બાંધકામની સેવાનું એક બહુ મહત્વનું પાસું છે જે આજે હું આપની સાથે શેર કરવા માંગુ છું. લર્નિંગ એટીટ્યુડને માટે તમારી પાસે હમ્બલનેસ જોઈએ, નમ્રતા જોઈએ. લર્નિંગ એટીટ્યુડને માટે તમારી પાસે હકારાત્મક વલણ જોઈશે. લર્નિંગ એટીટ્યુડને માટે તમારે એક ચોક્કસ પ્રકારનો સ્વેચ્છાએ વોલેન્ટરીલી ગ્રાઉન્ડ ઉપર સમય ફાળવવો પડશે. અને લર્નિંગ એટીટ્યુડના સંદર્ભની અંદર તમારે એવી વ્યક્તિની પાસે જવા માટે પહેલ કરવી પડશે કે જેને એ આવડે છે, કે જેની પાસે એક્સપર્ટી છે, જેની પાસે ઓથોરિટી છે. આ લાક્ષણિકતાઓ નહીં હોય ત્યાં સુધી લર્નિંગ એટીટ્યુડ હું અને તમે જીવનની અંદર અડોપ્ટ નહીં કરી શકીએ. નેહેમ્યાના પુસ્તકની અંદર ઘણા બધા પ્રકારના એટીટ્યુડ હોય છે. હા, એમાંનો એક એટીટ્યુડ એટલે લર્નિંગ એટીટ્યુડ, શીખવાનું વલણ. એ હકારાત્મક લાક્ષણિકતા છે. And I would surely say this is the need of the society today. This is the need of the families today. This is the need of the churches today. શીખવાનું વલણ એનો અર્થ એવો થયો કે મને જ બધું આવડે છે એ વલણને જાકારો આપવાનો. એનો અર્થ એવો પણ થયો કે હું પણાનું જે પાપ છે
તેનાથી દૂર થવાનું વલણ. બધી જ જગ્યાએ હું અથવા તો બધું જ મને આવડે છે એવો નકારાત્મક અને નાશકારક જે વલણ નો વિચાર જે હોય એને બાય બાય કહેવાનું વલણ એટલે લર્નિંગ એટીટ્યુડ. બધાને બધું ના આવડે અને ત્યાં જીવનોના બાંધકામની સેવા વિશે હું અને તમે વધારે સારી રીતે સમજી શકીએ તેમ છે. શીખવાનું વલણ. કુટુંબના વડીલો, યાજકો, સો કોલ્ડ લીડર્સ ઓફ ધ સોસાયટી, ધેન લેવીઓ, આ કેટેગરીના લોકો તો ઓલરેડી શીખવી રહ્યા છે. આ કેટેગરીના લોકો તો ઓલરેડી એક્સપિરિયન્સ છે, એક્સપોઝ છે. દે આર ધ લીડિંગ ધ કોમ્યુનિટી ઓલરેડી. પણ તેઓ પહેલ કરે છે, ઇનિશિયેટિવ લેશે, સ્વેચ્છાએ, રાજી ખુશીથી, આનંદ ને ઉલ્લાસ સાથે તેઓ એઝરા શાસ્ત્રીની પાસે જાય છે કે જે નિયમ શાસ્ત્રનો એક્સપર્ટ હતો, નિયમ શાસ્ત્રમાં એ પ્રવીણ હતો. એ ઓથોરિટીની પાસે જવાનું હકારાત્મક શૈલીનું વલણ દર્શાવે છે. નિયમ શાસ્ત્રમાંથી વધારે સમજવાને માટે તેમની તૈયારી હતી, તેમની ઉત્કંઠતા હતી, આતુરતા હતી અને માટે લખ્યું છે તે પ્રમાણે કે તેઓ ટોળે વળ્યા. ફ્રેન્ડ્સ, લર્નિંગ એટીટ્યુડ એ જીવનનું બહુ મહત્વનું જમણા પાસું છે. લર્નિંગ એટીટ્યુડ વિશે એવું કહેવાય કે છેલ્લા શ્વાસ સુધી હું અને તમે શીખી શકીએ તેમ છે. શીખવાનું વલણ જ્યારે પણ જો કોઈ વ્યક્તિ, કોઈ કુટુંબ, મંડળી, સમાજ, વડીલ, આગેવાન, બાળક, બિશપ, લે લીડર્સ રાખશે એટલો વધારે આશીર્વાદ લોકોને મળી શકે તેમ છે. કોરોનાની સિચ્યુએશન આવી અને એને કારણે મંડળીઓનું મળવાનું બંધ થઈ ગયું. સન્ડે સ્કૂલની મિનિસ્ટ્રી બંધ થઈ ગઈ અને ત્યાં ગુજરાત ડાયોસિસની એક મંડળીમાં ઘણી બધી જગ્યાએ શરૂ થયું. નક્કી કર્યું કે બાળકોનું શિક્ષણ તો આપણે આપવું જ પડશે. ઓનલાઈન બાઇબલ સ્ટડી કરાવીએ, સન્ડે સ્કૂલ લઈએ અને માટે શિક્ષકોને કીધું કે તમે ઓનલાઈન સન્ડે સ્કૂલ માટે તૈયાર થઈ જાઓ. હવે એ મંડળીના જે મોટા ભાગના જે શિક્ષકો હતા એમને ઓનલાઈન સન્ડે સ્કૂલ લેવાનો કોઈ અનુભવ નહોતો. એ લિંક કેવી રીતે બનાવી એ એમને આવડતું નહોતું. એ પાઠ કેવી રીતે તૈયાર કરવા એ એમને આવડતું નહોતું. જુદા જે વિડીયોઝ ને જે સ્ટોરીઝ છે બાઇબલ રિલેટેડ એ એને કેવી રીતે ડાઉનલોડ કરવી એ નહોતું આવડતું. પણ આપણી મંડળી, આપણા સમાજમાં તો તમે જાણો છો તે પ્રમાણે સ્ત્રોતોનો ભંડાર છે. એટલા બધા સ્ત્રોતો ને એટલા બધા આશીર્વાદો છે કે ન પૂછો વાત. બસ રાઇટલી ને ટાઈમલી એને આઈડેન્ટિફાઈ કરવા પડે. અને એ મંડળીના આ ટેકનોલોજીના જાણકારે બીડું ઝડપ્યું કે જો તમને વાંધો ના હોય તો હું તમને તાલીમ આપીશ, હું તમને શીખવાડીશ. સન્ડે સ્કૂલ ટીચર્સને એવું કહે છે અને ટીચર્સે એક સાથે કીધું કે હા અમે શીખીશું. પછી મંડળીના એ આગેવાને એ લોકોને સન્ડે સ્કૂલના ટીચર્સને આખી એ ઓનલાઈન સન્ડે સ્કૂલ અથવા તો લેસન કેવી રીતે લેવો એનું આખું શિક્ષણ આપ્યું, લખાવ્યું, સમજાવ્યું, ડેમો કરાવડાયો, હોમવર્ક આપ્યું. શિક્ષકોના આ શીખવાના વલણને કારણે મને કહેવા દો કે જે તે મંડળીઓના બાળકોને આખું વર્ષ, આખી દુનિયા બંધ થઈ ગઈ, ત્યાં એ લોકોની સન્ડે સ્કૂલની વ્યવસ્થા ચાલુ. પ્રેઝ ગોડ.
It is just because of the learning attitude. શીખવાનું વલણ રાખવું પડશે સાહેબ. અને આ હકારાત્મક અભિગમ બધું જ સાચું છે. હકારાત્મક આ અભિગમને કારણે હું અને તમે જેઓ જે તે ફિલ્ડમાં એક્સપર્ટ છે એને શોધી કાઢવાને માટે સક્ષમ બનીશું. એને વિનંતી કરી શકાશે, એનું ઇન્વોલ્વમેન્ટ કરી શકાશે, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ વર્કમાં લોકોના જીવનોનો ઉપયોગ કરી શકાશે. અને એમ કરીને વ્યક્તિ બંધાશે, કુટુંબ બંધાશે, મંડળી બંધાશે, સમાજ બંધાશે. પણ જો શીખવાનું વલણ ના રાખ્યું હોત તો કદાચ બધું અટકી ગયું હોત. વડીલો, યાજકો અને લેવીઓ નિયમશાસ્ત્રની વાતોને સમજવાના માટે એઝરા શાસ્ત્રીની પાસે ટોળે વડે ભેગા થઈ જાય છે. They were all ready to learn. અને it is a challenge before us, friends. જો તમે કુટુંબના વડીલ છો તો તમારે માની લેવાની જરૂર નથી કે તમને જ બધું આવડે છે અને તમારા કયા જ પ્રમાણે બધું થવું જોઈએ. નો વે. બની શકે કે બધું તમને ના આવડતું હોય. તમે ને હું જે જમાનામાં ને જે સમયની અંદર ગ્રોનઅપ થયા એ તો સાહેબ ટેકનોલોજી વગરનો જમાનો હતો, મોબાઈલ વગરનો જમાનો હતો. પણ મારા પછીની બે પેઢી જે રીતે તૈયાર થઈ છે, જે રીતે ઉછરી રહી છે, એ તો ટેકનોલોજીથી સજ્જ એવી પેઢીઓ છે સાહેબ. એ લોકો તો એક બટન દબાવશે ને તો મારા ને તમારા કરતાં વધારે જ્ઞાન એમની પાસે અને વધારે ઇન્ફોર્મેશન એમની પાસે આવી શકે તેમ છે. સમજ્યા? એટલે અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. બાળકોની પાસે, લે લીડર્સની પાસે, વિવિધ અંગોમાં સેવા કરી રહેલા મિત્રોની પાસે શીખવાનું વલણ નિશ્ચય હોવું જોઈએ. શીખવાનું વલણ એ ઇન્ટેન્સ, પોઝિટિવ, કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝ. શીખવા માટેની ઉત્કંઠતા અને તૈયારી જોઈશે સાહેબ. શીખવું પડશે, કંઈક શીખવું પડશે. અને એના માટે તો તમારે જ પ્રયત્ન કરો. જો તમારે શીખવું છે તો તમારે જ પ્રયત્ન કરવો. અને એના માટે તમારી તૈયારી જોઈશે. પાળક સાહેબોને, લે લીડર્સને, જેઓ સમાજમાં આગેવાની આપી રહ્યા છે, તેઓને મારી અપીલ છે કે આવો કુટુંબના વડીલો, યાજકો અને લેવીઓની જેમ શીખવાનું વલણ રાખીએ. શીખવાનું વલણ તમને હમ્બલ કરશે, વિનમ્ર બનાવશે. શીખવાનું વલણ તમને બીજાઓના સક્ષમ તાલંતોનો સ્વીકાર કરવા માટેની મોકળાશ આપશે. બીજાઓનો તમે સ્વીકાર કરી શકશો, બીજાઓને માન આપી શકશો, બીજાઓને ઓનર, રિસ્પેક્ટ સાથે આપી શકશો. ન કેવળ તેટલું પણ બીજાઓના તાલંતોને ઇન્વોલ્વ કરવાની અને યુટિલાઇઝ કરવાની એક નવી વ્યવસ્થા તમને પ્રાપ્ત થશે. મોર પાર્ટિસિપેટરી અપ્રોચ થશે સાહેબ. મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે કે આમ બાપ દાદાઓ ખેડૂત બેકગ્રાઉન્ડમાંથી, પણ અમે તો અર્બન કોન્ટેક્સમાં રહ્યા એટલે બહુ ખ્યાલ ના આવ્યો ખેતી એટલે શું. હમણાં છેલ્લા 1-2 વર્ષથી અમે એવો વિચાર કર્યો કે અમારું જીએસટી જે છે આપણું, ત્યાં આગળ જગ્યા બહુ છે તો અમે ખેતી માટે પ્રયત્ન કરીએ. પણ આવડવી જોઈએ ને. એટલે સફળ ખેડૂતોમાં મારા મિત્ર જે છે સમર્પણ સાથેના ભાલેજ મંડળીના સુધીરભાઈ કરીને અમે વિનંતી કરી કે ભાઈ આવું કંઈક કરવા માંગે. કારણ કે હું આવીશ ને કે ઓલ ધ વે ફ્રોમ આણંદ અહીંયા આવ્યા, આખું બધું શીખવાડ્યું, સમજાયું, આગેવાની આપી. બધી જે ઝાંખરા ને બધું જે કાંટાળા બધા જે ખંડેર જેવું થઈ ગયેલું મેદાન, એ અમે સાફ કરાવડાયું ટ્રેક્ટર બોલાવીને. અને આજે એ જગ્યાએ અદ્ભુત અને અજાયબ જેવી
શાકભાજીની વ્યવસ્થા તૈયાર કરી. શીખવાનું વલણ જોઈશે. હું કોમર્સ ગ્રેજ્યુએટ છું અને માસ્ટર્સ કર્યું ને લો કર્યું, પણ એનો અર્થ એવો નહીં કે મને એન્જિનિયરિંગનું બધું આવડી જાય, રેવન્યુનું બધું મને આવડી જાય. બિશપ છું એટલે મિલકત માલ મિલકતની સાચવણી કરવી, જાળવણી કરવી, એનો વિકાસ કરવો, દેટ કમ્સ અંડર મી. કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાની હોય તો એ જમીનના પેપર્સની વાત આવે, રેવન્યુની વાત આવે, બધામાં મારી ચાર્જ ના ડૂબે. અને માટે પાછલા દિવસોમાં ડાયોસિસના સેક્રેટરી તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટના સક્ષમ, કાબેલિયત, એક્સપિરિયન્સ અને એક્સપોઝ એવા લીડરની પસંદગી કરેલી. માનનીય વસંત પટેલ સાહેબ, રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર. અફસોસ છે, દુઃખ છે કે કોરોનાની મહામારીમાં તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો. હી ઇઝ નોટ વિથ અસ. એનો અર્થ એવો થયો કે જ્યાં મારી નબળાઈઓ અથવા તો મારું અધૂરાપણું છે, જ્યાંમાં બધા વિષયમાં જે મને નથી આવડતું, ત્યાં મારે જેમને આવડે છે એમની ઓથોરિટીનો, એમના એક્સપર્ટીનો ઉપયોગ કરવો પડશે. અને વિથ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાના સાથ ને સહકારમાં મારે ને તમારે બાંધકામની સેવામાં આગળ વધવું પડશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. સો ફ્રેન્ડ્સ, લર્નિંગ એટીટ્યુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા મિત્રોને હું મળું છું, પૂછું છું કે શું કરવાના, તો બસ પતી ગયું, અલા કાંતિ પતી ગયું. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું અને તમે શીખી શકીએ છીએ. ગમે તે એજના હોય, ગમે તે સ્ટેજના હોય, ગમે તેવા પોઝિશનના હોદ્દા ધરાવતા હોય, ગમે તેવું સ્ટેટસ તમારી પાસે હોય, વી ઓલ કેન લર્ન ટુગેધર ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ અવર લાઈફ. લર્નિંગ એટીટ્યુડ બહુ જ મહત્વનું. કોઈની સફળતામાંથી શીખી શકીએ, કોઈની નિષ્ફળતામાંથી શીખી શકીએ. શીખવાનું વલણ તો સાહેબ બહુ ગજબનું છે. બસ શીખવાની તૈયારી જોઈએ, શીખવાનું મન જોઈએ, પોતાની જાતને વિનમ્ર કરવી પડે અને ક્યાંથી હું શું શીખું એ અભિગમ મને ને તમને બાંધશે, મારા ને તમારા કુટુંબને બાંધશે, મારી ને તમારી મંડળીને બાંધશે, મારા ને તમારા સમાજને બાંધશે. સો ફ્રેન્ડ્સ, લેસન નંબર 1 ઇઝ અ લર્નિંગ એટીટ્યુડ. અનુભવો મને તમને બહુ શીખવાડે, મિત્રો મને તમને બહુ શીખવાડે, સંજોગો મને તમને બહુ શીખવાડે, પ્રશ્નો મને તમને બહુ શીખવાડે, અભ્યાસ ને કારકિર્દીમાં જે અભ્યાસ કરો છો એ મને તમને બહુ બધું શીખવાડે. ઘણી બધી વખત સફળતા મને તમને બહુ શીખવાડે, ઘણી બધી વખત નિષ્ફળતા પણ બહુ બધું શીખવાડી જાય, ઘણી વખત તોફાનો અને વાવાઝોડા મને તમને બહુ બધું શીખવાડી જાય. પણ શીખવાનું વલણ જોઈએ છે. I have learnt a lot. I am learning as well. And I will keep on learning. Can we? શીખવાનું વલણ છે. તમને કદી નુકસાન નહીં થાય. જો આ વલણ સાથે જીવનમાં આગળ વધીશું તો હું અને તમે જીવનના શ્રેષ્ઠ આશીર્વાદો પ્રાપ્ત કરીને જીવનોના બાંધકામની સેવામાં અદ્ભુત અને અજાયબ જેવું યોગદાન આપનારા ઈશ્વરના પસંદ કરેલા પાત્રો બની શકીશું. ટોળા મળ્યા તો પછી એવું લખ્યું છે કે જ્યારે 7મા માસના પર્વમાં ઇસ્રાયેલ પુત્રોએ માંડવાઓમાં રહેવું એવી યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી છે, એમ નિયમશાસ્ત્રમાં લખેલું તેઓને માલુમ પડ્યું. સી, અત્યાર સુધી એમને ગુલામીનો અનુભવ હતો, બંદીવાસમાં હતા, પણ હવે આ કોટના બાંધકામ કર્યા પછી એઝરા શાસ્ત્રીએ જે શીખવાનું જે સમજાવ્યું, ત્યારબાદ એમણે વધારે સમજવાની તૈયારી સાથે જ્યારે એ ગયા ત્યારે હવે સ્પેસિફિક બન્યા. એવું લખ્યું છે કે જ્યારે નિયમશાસ્ત્ર જ્યારે વધુ સમજવા માટે તેઓ એઝરા શાસ્ત્રીની પાસે ગયા ત્યારે ઈશ્વરે મૂસાને જે નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપેલી કે ઇસ્રાયેલ પુત્રોએ માંડવામાં રહેવું, એ વિશે એમને ખબર પડી, એઓને માલુમ પડ્યું. એ લોકો શીખ્યા કે નિયમશાસ્ત્રમાં તો આવું લખેલું છે,
કે માંડવામાં રહેવું. ઇસ્રાયેલ પુત્રોએ માંડવાઓમાં રહેવું એવું યહોવાએ મૂસા દ્વારા જે આજ્ઞા આપી છે એમ ન્યાયશાસ્ત્રમાં લખેલું છે એવું તેમને માલુમ. શીખવા વાળો માણસ જ્યારે શીખવા બેસે ને એટલે એને ઘણું બધું આવડે, ઘણું બધું માલુમ પડે. હવે આ ઇસ્રાયેલ પુત્રોને માલુમ પડ્યું કે ભાઈ માંડવા પર્વમાં રહેવું એવી ડિઝાઇન, એવી ગાઈડલાઈન, એવી કમાન્ડમેન્ટ અથવા એવી આજ્ઞા નિયમશાસ્ત્રમાં આપેલી છે. હવે માંડવામાં રહેવું એટલે શું? એના સંદર્ભમાં પ્રભુના વચનોમાંથી હું તમને બેકગ્રાઉન્ડ જણાવવા માંગુ છું કે જે નિયમશાસ્ત્રની અંદર આપવામાં આવ્યું છે. લેવીઓના પુસ્તકના 23મા અધ્યાયમાં 33મા વચનથી આગળ લખવામાં આવ્યું છે કે માંડવામાં રહેવું એટલે શું, કે જેને માંડવા પર્વ કહેવાતું. લેવીઓનો પુસ્તક એમાં ઘણા બધા પર્વો વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો તમે બાઇબલ અભ્યાસી છો અને બાઇબલનો અભ્યાસ કરવા માંગો છો તો તમે લેવીઓના પુસ્તકમાં એ જે નિયમશાસ્ત્રમાં જે જુદા જુદા પર્વોની ઉજવણી કરવામાં આવતી હતી એમાંનું એક પર્વ એટલે માંડવા પર્વ. ઓકે, એઝરા શાસ્ત્રીના આ સમયમાં હવે યાજકો, કુટુંબના વડીલો અને લેવીઓને ખબર પડી કે માંડવા પર્વ જેવું કશું છે. બોલો, માંડવા પર્વ એટલે શું? કદાચ મારે તમારે પણ જોવું પડે. આ વાત તદ્દન સાચી. લાવો સાથે મળી જોઈએ. લેવીનું પુસ્તક તેનો 23મો અધ્યાય 33મા વચનથી આગળ હું વાંચું છે, તમને ખ્યાલ આવશે. એટલે તમને ખ્યાલ આવવું જોઈએ કે માંડવા પર્વ એટલે શું લખ્યું છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયેલી લોકોને એમ કે એ 7મા માસને 15મે દિવસે યહોવાને માટે 7 દિવસ સુધી માંડવા પર્વ છે. 7 દિવસ સુધી માંડવા પર્વ. એટલે માંડવા પર્વનો જે ટેનર જે છે અથવા તો જે સમયગાળો જે છે એ બાઇબલમાં આપેલો છે તે 7 દિવસનો. અને એ 7 દિવસના માંડવા પર્વની અંદર પ્રભુના વચનોની અંદર એવું લખેલું છે કે પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય. પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય. પછી એવું લખ્યું છે કે તમે કોઈ સંસારી કામ કરશો નહીં. પછી એવું લખ્યું છે 7 દિવસ સુધી તમારે યહોવાને હોમ યજ્ઞ ચડાવવો. 8મે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો અને તમારે હોમ યજ્ઞ યહોવાને ચડાવવો. એ પર્વનો છેલ્લો દિવસ છે. તમારે કંઈ સંસારી કામ કરવું નહીં. માંડવા પર્વની અંદર 7 દિવસ સુધી અલગ થવાની વાત, પવિત્ર મેળાવડામાંની અંદર જોડાવાની વાત, સંસારી કામમાં નહીં જોડાવાની વાત, હોમ યજ્ઞ કરવાની વાત. એનો અર્થ એવો થયો કે સંપૂર્ણપણે પોતાની જાતને, પોતાના કુટુંબને, એ આખી જે પ્રવર્તમાન જે જીવનશૈલી છે એમાંથી બહાર આવવાની વાત, માંડવા પર્વમાં રહેવાની વાત. અને આ લોકોને ખબર પડી ગઈ કે માંડવા પર્વની વાત છે. બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે. અને જ્યારે એમને ખબર પડી કે માંડવા પર્વમાં ઉજવવાની વાત છે નિયમશાસ્ત્રમાં, તેથી તેમણે પોતે પોતાના સર્વ નગરોમાં તથા યરૂશાલેમમાં ઢંઢેરો પીટાવીને એવું જાહેર કર્યું કે તમે સર્વ બહાર નીકળીને ડુંગર પર જાઓ. લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈત વૃક્ષની, દેવદારની, મહેંદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો. જ્યારે માણસ શીખવાનું વલણ રાખે અને એને કશુંક શીખવા મળે પછી એનું અમલીકરણની વાત આવે. લર્નિંગ એટીટ્યુડ will lead you to the direction of joy and satisfaction in your life. આ લોકોને ખબર પડી કે લર્નિંગ એટીટ્યુડમાં એમને ખબર પડી કે ભાઈ નિયમશાસ્ત્રમાં માંડવાના પર્વ વિશે લખેલું છે. અને જ્યારે એમને ખબર પડી એટલે એમણે ઢંઢેરો પીટાયો, લોકોને આદેશ આપ્યો
કે જાઓ અને એ માંડવો તૈયાર કરવા માટેની વ્યવસ્થા તમે કરો. એમાં જૈત વૃક્ષ ને દેવદાર ને મહેંદીની ને ખજૂરીની ને ઘટાદાર ઝાડની ડાળીઓ લાવવાનું એમણે કીધું. સી હવે એ લોકોને ઇન્વોલ્વ કરે છે. કોણ? કુટુંબના વડીલો, યાજકો અને લેવીઓ, સો કોલ્ડ ફ્રન્ટલાઇન લીડર્સ ઓફ ધેન કોમ્યુનિટી પોતે શીખે છે અને પોતે શીખ્યા બાદ હવે લોકોને એમાં ઇન્વોલ્વ કરે છે, લોકોને એ લીડ કરે છે, લોકોને એ ગાઈડલાઈન આપે છે, લોકોને એ સમજણ આપીને કહેશે કે જાઓ આ પ્રમાણે કરો. 16મા વચનમાં એવું લખ્યું છે કે તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા. તેઓ જે શીખ્યા એ હવે તેના લોકોને શીખવાડે છે, એમાં એ લોકોને ઇન્વોલ્વ કરે છે, લીડ કરે છે અને એ લોકો એ પ્રમાણે કરે છે. અને લખ્યું છે પ્રભુના વચનોમાં કે તેઓમાંનો દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની બાગડના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા. ધીસ ઇઝ ધ હાઇટ. નિયમશાસ્ત્રમાં શીખ્યા, માલુમ પડ્યું, હવે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કે તેઓ આ રીતે પોતાના ઘરમાં, ઘરના આંગણા ધાબા પર, ઘરના આંગણામાં અને મંદિરના આંગણામાં, પાણીના અને એફ્રાઈમના બાગડના ચોકમાં અને દરવાજા પાસે તેઓએ માંડવા કર્યા. માંડવા પર્વની ઉજવણીની અંદર તેઓ જોડાયા. રિમેમ્બર ધ બેકગ્રાઉન્ડ. હા, બાઇબલમાં લખ્યું છે, તમે વાંચ્યું તો તમને એક્ઝેક્ટ ખબર પડે. જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની સમગ્ર પ્રજા માંડવા કરીને તેઓમાં વસી. માંડવા કર્યા અને પછી એમાં એ લોકો વસવા લાગ્યા છે. લર્નિંગ એટીટ્યુડ હવે ઇમ્પ્લિમેન્ટેશન તરફ આગળ જઈ રહી છે. સારું બાંધકામનું હકારાત્મક રચનાત્મક જે કાર્ય હોય એમાં તો મારે ને તમારે આ રીતે અમલીકરણ કરવા તરફ આગળ વધવાનું. અને અહીંયા એ લોકોએ માંડવા બનાવ્યા, પોતે જ બનાવ્યા અને પોતે જઈને એમાં વસ્યા. પછી જે લખ્યું છે એ બહુ મહત્વનું બની જાય છે. કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયેલી લોકોએ એવું કર્યું ન હતું. There was a gap for so many years. નૂનના દીકરા યહોશુઆથી લઈને, એટલે યહોશુઆનો જે સમયગાળો હતો ત્યારથી લઈને આ પળ સુધી તેઓએ આ માંડવા પર્વનો એ પર્વની ઉજવણી કરી નહોતી. It was stopped. They couldn't do it. અને એ વિસરાયેલી પરંપરા અને પર્વની વાતનો ઉલ્લેખ કરવામાં અને વિસરાયેલી અને ભૂલાઈ ગયેલી એ પરંપરા અને પર્વની ઉજવણીની વાત જે નિયમશાસ્ત્રમાં તેમણે સાંભળી, એટલે તેઓ બધા એક મનના ને એક ચિત્તના થઈને આનંદ ને ઉલ્લાસ સાથે તેમાં સહભાગી બન્યા. ઇટ વોઝ સ્ટોપ્ડ સિન્સ લોંગ. એ માંડવા પર્વની ઉજવણી તેઓએ યહોશુઆના સમયથી કરી નહોતી. માંડવા પર્વની ઉજવણીનો જે મૂળ હેતુ હતો તે ખબર છે. મેં તમને કહ્યું કે પોતાની જાતને વેગળી રાખવી 7 દિવસ માટે, પવિત્ર મેળાવડા કરવા, પવિત્ર મેળાવડા કરવા, પોતાની જાતને સંસારી કામથી દૂર રાખવા અને ઈશ્વરને હોમ યજ્ઞ કરવો, ચડાવવો. એબ્સોલ્યુટલી પોતાની જાતને એક આધ્યાત્મિક પ્રક્રિયાની અંદર મૂકવાની વાત. વ્યક્તિગત સ્વરૂપે, કૌટુંબિક સ્વરૂપે અને કોમ્યુનિટી લેવલ પર પોતાની જાતને
જગતના ધોરણો અને સંસારી કામકાજના ધોરણોથી વેગળી રાખવાની વાત. જો તમે આ ના કરો તો તમે તો જગતના એ ચક્રાવાની અંદર રોજે રોજના ચક્કરમાં હું અને તમે એવા ફસાઈ જતા હોઈએ છે કે શ્વાસ લેવાનો સમય ના. માંડવા પર્વ, it was God's design given to his people. કે તમે ગમે તેટલા વ્યસ્ત હોય, તમે ગમે તેટલી જવાબદારીની અંદર મુકાયેલા હોય, ગમે તે જવાબદારી અદા કરતા હોય, પણ તમારે માંડવા પર્વ માટે તમારી જાતને, તમારા કુટુંબને, તમારા લોકોને સપ્તાહ માટે અલગ કરવા. સેટિંગ અસાઇડ ધ વીક, આખું વીક અલગ થવું. ગાઈડલાઈન આપેલી છે, પવિત્ર મેળાવડા કરવા. મેળાવડા શબ્દનો અર્થ બદલાઈ જાય, પણ પવિત્ર મેળાવડા કરવાનો અર્થ બદલાઈ જાય. એટલે એ પવિત્રતાના ધોરણો ના આધારે તમે અન્યો સાથેની સંગતમાં જોડાઓ. માંડવા પર્વ પવિત્રતાના ધોરણો સાથે. સંસારી કામોમાં મશગુલ જો થઈ ગયા હોય તો આ માંડવા પર્વમાં તમે તમારી જાતને અલગ કરો, અલગ કરો. હોમ યજ્ઞ ઈશ્વરને ચડાવો, એટલે ઈશ્વર સાથેના સંબંધમાં તમે સતત રહો. સ્પિરિચ્યુઅલ રિન્યુઅલ જેને કહેવાય, એ એક્સરસાઇઝ એ લોકોએ યહોશવાના સમયથી લઈને આ પળ સુધી નહોતી કરી સાહેબ. સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ કરીને પોતાની જાતને રિન્યુ કરવા, ઈશ્વર સાથેના સંબંધની અંદર સુદૃઢ થવું ને મજબૂત બનવાની એક્સરસાઇઝ આ લોકોએ, વડીલોએ, યાજકોએ, લેવીઓએ, ઇઝરાયલ પ્રજાએ લાંબા સમય સુધી નથી. ઇટ વોઝ અ મિસિંગ માર્ક. બંધનમાંથી મુક્ત થયા બાદ, યરુશલેમનો કોટ બાંધ્યા બાદ હવે જીવનોના બાંધકામની વાત આવે છે. ત્યારે જીવનોના બાંધકામમાં સાહેબ માંડવા પર્વનો જે અભિગમ જે છે, માંડવા પર્વનો જે મેસેજ છે, ઉદ્દેશ જે છે, એ જીવનો બાંધે બાંધે અને બાંધે. પવિત્રતાના ધોરણે અન્યો સાથેની સંગત, સાંસારિક કામથી પોતાની જાતને દૂર રાખવાનું વલણ, હોમ યજ્ઞ ચડાવવાની વાત, ઈશ્વર સાથેના સંબંધની અંદર સુદૃઢ બનવાની વાત, એ માનવી જીવનના બાંધકામનું મહત્વનું કાર્ય છે. અહીંયા કોઈ જગ્યાએ નેહેમિયાનો ઉલ્લેખ નથી કર્યો, યાદ રાખજો તમે. That is the height. That is the height of this particular book. નેહેમિયા એક આગેવાન તરીકે સાહેબ બાંધીને લોકોને સલામત એવા સલામતીના અનુભવની અંદર લઈ જઈને હેન્ડ ઓવર કરી દેશે ને પછી લોકો હવે લીડ રોલ આપતા થઈ ગયા. યાજકો, લેવીઓ, કુટુંબના વડીલો લોકોને એ આશીર્વાદ પાછો મળે, એ પવિત્ર મેળાવડાનો, એ માંડવા પર્વની ઉજવણીનો, એ માટે તેઓ પોતે તૈયાર થયા છે. That is just amazing. That is just unique, joyful and blessed. બંદીવાસમાં ક્યાં બંદીવાસનું જીવન, અને હવે ક્યાં માંડવા પર્વના આશીર્વાદનો અનુભવ કરવાનો અવસર. તૈયારી જોઈએ, બસ શીખવાનું વલણ જોઈએ.
જો એ લોકોએ શીખવાનું વલણ ના રાખ્યું હોત તો આશીર્વાદથી તેઓ વેગળા રહેત. કેટલા બધા લોકો આજે શીખવાના વલણને નહીં સ્વીકારવાના કારણે આશીર્વાદથી વંચિત રહેશે. સમાજની અંદર હું એવા કેટલા બધા લોકોને અંગત રીતે ઓળખું છું કે વિવિધ પરિસ્થિતિઓમાં શીખવાનું વલણ નહીં અડોપ્ટ કરીને હંમેશા શીખવાડવાનું વલણ રાખે. એવું ના હોય. જરૂરી નથી કે હું આખી જિંદગી શીખવાડ્યા જ કરું. અરે શીખવાનું વલણ મારે રાખવું પડે સાહેબ. શીખનારો જ શીખવાડી શકે. શીખનારો જ શીખવાડી શકે. શીખ્યા વગર શીખવવાનું ડેરિંગ કોઈએ નહીં કરવાનું. મંડળી અને સમાજમાં આગેવાનો તરીકે શીખવાનું વલણ રાખવું પડશે. વાંચન દ્વારા પણ હું તમે ઘણું શીખી શકીએ છીએ. વાંચન એક નવી પેઢીમાં અને બદલાતી જતી સમય મર્યાદા વ્યવસ્થામાં વિસ્તરાતો શબ્દ છે. આપણા સમાજમાં ઘણા બધા આગેવાનોનું વાંચન લગભગ નહીવત જેવું થઈ ગયું છે. લગભગ નહીવત જેવું. વાંચન નબળું પડે એટલે વિચારસરણી નબળી પડે. વિચારસરણી નબળી પડે એટલે કાર્યસરણી નબળી પડે. અને કાર્યશૈલી નબળી પડે એટલે પછી ઇવેન્ચ્યુઅલી જીવનશૈલી નબળી પડે. એકબીજાની સાથે સંકળાયેલા છે. અને જો આ બધું નબળું થતું જાય તો વૃદ્ધિ ને વિકાસની વાતો બહુ નહીં કરવાની સાહેબ. વાંચન આપણા સમાજમાં ફરી એકવાર વધારવું પડશે. એક જમાનો હતો કે જ્યાં ચર્ચિસની અંદર લાઇબ્રેરીઝ રહેતી હતી. વાંચન પર ભાર મૂકવો પડશે. શું વાંચો છો એ પણ એટલું જ મહત્વનું છે. એવું કંઈક વાંચો છો કે જેનાથી તમારું જીવન બંધાય, વધુ દ્રઢ થાય, વધુ મજબૂત થાય, તમને કશુંક શીખવા મળે, તમારો વિકાસ થાય, જેના પરિણામે તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં બીજાઓને શીખવા મળે. કે પછી એવું કંઈક વાંચો છો કે જેના દ્વારા તમે નબળા પડો, નુકસાનકારક દિશામાં જાઓ અને જ્યાં જ્યાં જાઓ ત્યાં નુકસાન પહોંચાડનારા તમે બની જાઓ. ઇસ્રાયેલના એ કુટુંબના વડીલો, યાજકો અને લેવીઓ એ શીખવાનું વલણ રાખ્યું એટલે લાંબા વર્ષોથી જે અનુભવ, જે આનંદ અને આશીર્વાદથી તેઓ વંચિત હતા એ તેઓ પાછા લાવી શક્યા. પાછો લાવી શક્યા. યહોશુઆના સમયથી આ આશીર્વાદથી તેઓ વંચિત હતા, પણ હવે આ શીખવાનું વલણ આ લોકોએ રાખ્યું માટે એ આશીર્વાદ ઇસ્રાયેલ પ્રજાને કે જેઓ ગુલામી અને બંદીવાસના અનુભવનો જેઓ અનુભવ કરી રહેલા એ લોકોને એ આનંદ આપી શકે છે. એ આશીર્વાદ પાછું આપે છે. Your learning attitude will not only bless you, but it will bless so many others as well. મારું ને તમારું શીખવાનું વલણ સારું ને સાચું ને ઉત્તમ ને જે શ્રેષ્ઠ છે તેની વાત કરું છું. એ બીજાઓ સુધી આશીર્વાદો લઈ જશે. જે ખોટું છે, જે નકામું છે, જે નુકસાનકારક છે, એ જે નાશકારક છે એ બહુ શીખશો નહીં. હા,
પાછા કોઈ એવું કહે કે ભાઈ આપણે તો શીખવાનું કીધું એટલે અમે શીખ્યા. અરે એવું નહીં. સારું, શ્રેષ્ઠ, રચનાત્મક, હકારાત્મક, સર્જનાત્મક જીવનોના બાંધકામના સંદર્ભમાં કશું શીખવા મળે છે. પ્લીઝ ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી ઇન ધીસ લાઈફ. ડોન્ટ મિસ ધેટ ઓપોર્ચ્યુનિટી. નુકસાનકારક ને નાશકારક શીખવાથી આપણે દૂર રહીએ. નકારાત્મક વિચારસરણીવાળા વર્તુળથી કે સાહિત્યથી કે વિષયોથી દૂર રહીએ. એ પણ અહીંયા શીખવા મળે છે. માંડવા પર્વની ઉજવણી કરી, બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે, અને પછી બાઇબલમાં એવું લખ્યું છે અને મહા આનંદ થઈ રહ્યો. આનંદ થઈ રહ્યો. એ ગુલામગીરીના બંધનોની અંદર એ આંસુઓ હતા, હવે એ આનંદમાં રૂપાંતરિત થઈ ગયા. ગુલામગીરીનો એ અનુભવથી જેઓ જીવનમાં નિરાશ થઈ ગયેલા, નાસીપાસ થઈ ગયેલા, અધમ અવસ્થામાં આવી ગયેલા, મહાસંકટમાં આવી ગયેલા, જીવવું મુશ્કેલ બની ગયેલું, જીવવાના માટે વલખા મારી રહેલા એવા લોકોના જીવનમાં મહા આનંદ છવાઈ ગયો. તેઓનું જીવન મહા આનંદથી સજાઈ ગયું. સાહેબ, સજાઈ ગયું. અઘરી ને મુશ્કેલ ને વિકટ પરિસ્થિતિનો સામનો કરનારા લોકો, વડીલોના ને યાજકોના ને લેવીઓના શીખવાના વલણના કારણે એમના જીવનની અંદર આનંદ થઈ ગયો, મહા આનંદ છવાઈ ગયો. That was the result we learn from this particular text, કે તેઓનો મહા આનંદ થઈ ગયો. તમારા જીવનમાં પણ મહા આનંદ થઈ જાય એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. જો તમે કુટુંબના વડીલ છો તો તમે પોતે શીખીને તમારા કુટુંબીજનમાં મહા આનંદનો આશીર્વાદ આપી શકો તેમ છો. જો તમે પાળક છો તો તમે પોતે શીખીને તમારી મંડળીમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં મહા આનંદનો આશીર્વાદ આપી શકો તેમ છો. જો તમે મંડળીના વડીલ છો, પાસ્ટોરેટ કમિટીમાં છો, સેક્રેટરી છો, ટ્રેઝરર છો, કમિટી સભ્ય છો, સન્ડે સ્કૂલમાં છો, મહિલા સંગતમાં છો, યુથમાં છો, ક્વાયરમાં છો, સિનિયર સિટીઝનમાં છો, વડીલો તરીકે તમે શીખવાનું વલણ રાખશો, તમે જ્યાં ત્યાં આગેવાની આપો છો, ત્યાં ત્યાં મહા આનંદનો આશીર્વાદ આપનારા ઈશ્વરના પ્રિય અને ઉપયોગી એવા પાત્ર બની શકો તેમ છો. બિશપ છો ડાયોસિસમાં, મારે પણ એ જ વલણ અપનાવવું પડશે, શીખવાનું વલણ. આઈ એમ રેડી ટુ લર્ન. થયેલી ભૂલોમાંથી પણ શીખી શકાય, બીજાના અનુભવમાંથી પણ શીખી શકાય, બીજાની સફળતામાંથી શીખી શકાય, બીજાઓના શિક્ષણમાંથી શીખી શકાય, પોતે શિક્ષણ મેળવીને શીખી શકે, સાંભળીને શીખી શકાય, જોઈને શીખી શકાય. શીખવાની રીતો નિરાળી છે, અલગ અલગ છે. તમે ઈચ્છો ત્યારે તમે દરરોજ કંઈક નવું શીખી શકો તેમ છો. અને શીખનારો એ મહા આનંદનો આશીર્વાદ આપનાર ઈશ્વરનો પ્રિય અને ઉપયોગી એવું પાત્ર બની શકે તેમ છે. શું હું અને તમે મહા આનંદનો આશીર્વાદ મેળવીને બીજાઓને આપી શકીએ છીએ? બાઇબલમાં એવું લખ્યું છે, આ મહા આનંદ કેમ છવાઈ ગયો? બાઇબલમાં એવું લખ્યું છે કે પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ ઈશ્વરના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. સી મહા આનંદ થયાનું કારણ અહીંયા આપવામાં આવ્યું છે કે માંડવા પર્વ પાડવામાં આવ્યું,
પવિત્ર મેળાવડાની વાત કરવામાં આવી, સંસારી કામથી દૂર રહેવાની વાત આવી, હોમ યજ્ઞની વાત આવી, પરંતુ અબવ ઓલ આ તમામ દિવસમાં 7 દિવસ સુધી લખ્યું છે, પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ એવરી ડે ઈશ્વરના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. That was the reason for their joy. તેઓના મહા આનંદનું એક કારણ હતું કે પહેલા દિવસથી તે પર્વના છેલ્લા દિવસ સુધી તેઓએ ઈશ્વરના જીવંત વચનોને અગ્રિમતા આપી, પ્રાયોરિટી આપી, એ વચનોનું વાંચન કરવામાં આવ્યું, વાંચી સંભળાવવામાં આવ્યું. And that is the responsibility of the leader. ઈશ્વરના વચનોનું વાંચન કરવાનું. માંડવા પર્વની ઉજવણી. આજે તમને એટલીસ્ટ એ ખ્યાલ તો આવવો જ જોઈએ કે શીખવાનું વલણ, શીખીને પછી માંડવા પર્વની ઉજવણી, અને એમાં જે અભિગમ હતો જૂના કરારમાં જે આપણે વાંચી ગયા તે પ્રમાણે લેવીના પુસ્તકના, મહા આનંદ છવાઈ ગયો. ઈશ્વરે મને ને તમને મહા આનંદથી વેસ્ટેજ થવાના માટે, મહા આનંદની વહેંચણી કરવાના માટે તમને ને મને તેડું આપ્યું છે, મને ને તમને તક આપી છે, મને ને તમને સેવા સોંપી છે, મને ને તમને જવાબદારી સોંપી છે. એન્ડ ઇટ ઇઝ અવર ડ્યુટી એન્ડ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ અવર એકાઉન્ટેબિલિટી કે હું અને તમે શીખવાનું વલણ રાખીને મહા આનંદની વહેંચણી કરનારા ઈશ્વરના પ્રિય અને ઉપયોગી એવા પાત્રો બનીએ. અને જો એમ કરવું હશે, ઈશ્વરના વચનોને રોજે રોજના જીવનની અંદર વાંચવા પડશે, અગ્રિમતા આપવી પડશે, વચનોને હાથમાં લેવા પડશે. મને ખબર છે કે એક સમય હતો જ્યારે હું નાનો હતો, ત્યારે એવા સ્ટીકરો આવતા હતા, અને લાલ કલરનું એક સ્ટીકર હતું. પેલી મિટિંગો થાય ત્યારે નહીં, પેલી સ્ટોલ્સ લઈને બેસતા હોય ત્યારે એમાંથી મેં લીધેલું હતું. એમાં એવું લખેલું કે નિયમશાસ્ત્ર તમને પાપથી દૂર રાખશે, અથવા તો પાપ તમને નિયમશાસ્ત્રથી દૂર રાખશે. અમારે ત્યાં તિજોરીમાં એ સ્ટીકર લગાવ્યું. કેટલું અદ્ભુત વાક્ય! ત્યારે મને નહોતી ખબર કે વોટ ડઝ ઇટ મીન, બટ નાઉ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. કેટલા બધા જીવનો, કેટલા બધા કુટુંબો, કેટલી બધી મંડળી માંથી ઈશ્વરના વચનોનું વાંચન લગભગ નહીવત થઈ ગયું છે. આત્મતપાસ કરવાની વાત. યહોશવાથી લઈને આજ દિન સુધી આ પર્વ એ લોકોએ માણ્યું નહોતું, સેલિબ્રેટ કર્યું નહોતું. એવી જ હાલત થઈ રહી છે અત્યારે. ઈશ્વરના વચનોની અગ્રિમતા અને પ્રાયોરિટી ઘણી બધી જગ્યાએ હવે વિસરાતી જાય છે. અને આવી દુઃખદ પરિસ્થિતિની અંદર ઈશ્વર નેહેમિયાના પુસ્તક દ્વારા લોકોના જીવનોના બાંધકામ માટે આહ્વાન આપતા, આમંત્રણ આપતા, તૈયાર કરતા, તેડું આપતા મને તમને કહેવા માંગે છે, શીખવાનું વલણ. જાગ્યા ત્યાંથી સવાર થઈ છે ભૂલો, લેટ અસ એક્સેપ્ટ ધ મિસ્ટેક્સ. ભૂલો સુધારીને, સ્વીકારીને, આગળ વધીને બાકીની વિશ્વાસ યાત્રાને સમારવાને માટે અને સજાવવાને માટે આવો આપણે આપણી જાતનું સમર્પણ કરીએ, કે જેથી કરીને મહા આનંદનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને મહા આનંદ આશીર્વાદની વહેંચણી કરીએ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ મને ને તમને અદ્ભુત અને જય જેવો આશીર્વાદ આપે. છેલ્લા શ્વાસ સુધી આવો શીખવાના વલણને માટે આપણે આપણી જાતને સમર્પિત કરીએ, આપણે આપણી જાતને કટિબદ્ધ કરીએ. લેટ્સ લર્ન ફ્રેન્ડ્સ.
હું અને તમે કોઈની પણ પાસેથી શીખી શકીએ તેમ છે. કોઈને પણ અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. સાન બાલાટને ટોબિયા જેવું કદી નહીં બનવાનું સાહેબ. અંડર એસ્ટિમેટ કરનારાઓ ક્યાંય વિસરી જતા હોય છે. ઈશ્વરે દરેકને તાલંતો આપ્યા છે, શક્તિઓ આપી છે, દરેકને વિવિધ પ્રકારના આશીર્વાદો આપ્યા છે અને દરેકનો ઈશ્વર એના ઈરાદામાં, એની ઈચ્છામાં, એની યોજનામાં ઉપયોગ કરી શકે છે અને માટે કોઈને અંડર એસ્ટિમેટ નહીં કરો. લેટ્સ બી ઓપન ટુ લર્ન ફ્રોમ એવરીબડી. લેટ્સ બી ઓપન. અને માંડવા પર્વનો અદ્ભુત અને ઝેર જેવો આશીર્વાદ મેળવીને મહા આનંદની વહેંચણી કરનારા પ્રભુના પ્રિય અને ઉપયોગી એવા પાત્ર બનીએ એવી આશીષ પ્રભુ મને, તમને, આપણને આપે એવી મારી પ્રાર્થના છે. ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રાર્થના. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા અદ્ભુત અને ઝેર જેવા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. શીખવાના વલણની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. માંડવા પર્વની ઉજવણીને તેનો હેતુ જે દર્શાવવામાં આવ્યો, એ સંદર્ભની અંદર જે સ્વેચ્છાએ શીખીને જે પ્રયત્ન અને અમલીકરણ કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તમારો આભાર માનીએ છીએ. અને રોજ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારા વચનોનું વાંચનની વાતનો ઉલ્લેખ, અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છીએ. મહા આનંદથી તમે સર્વને આશીર્વાદિત કર્યા, તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં, અમારી સેવામાં, અમારી જવાબદારીઓમાં તમે અમને તમારી કૃપા આપો, તમારી આશીષ આપો. અમારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
फरजो गुर्जर देशे भात जो फरजो गुर्जर देशे भात जो फरजो गुर्जर देशे भात जो हे फरजो गुर्जर देशे भात जो तारणना भोजનમાં સૌને નોતરો फरजो फरजो गुर्जर देशे भात जो तारणना भोजનમાં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો सुनो सुनो चांदानी आवाज जो तारणना भोजનમાં સૌને નોતરો હે જાજો જાજો શહેરોને સૌગામ જો જાજો જાજો શહેરોને સૌગામ જો जाजो जाजो शहरों में सौगाम जो जाजो जाजो शहरों में सौगाम जो હે જાજો જાજો શહેરોને સૌગામ જો તારણના ભોજનમાં સૌને નોતરો जाजो जाजो शहरों ने सौगाम जो तारणना भोजનમાં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો सुनो सुनो चांदानी आवाज जो तारणना भोजનમાં સૌને નોતરો હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો આપો આપો જઈને શુભ ઉપદેશ જો आपो जय शुभ उपदेश जो आपो जय शुभ उपदेश जो હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો सुनो सुनो चांदानी आवाज जो तारणना भोजનમાં સૌને નોતરો સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો सुनो सुनो चांदानी आवाज जो तारणना भोजનમાં